મિત્રો આજે આપણે શીખીશું ભૂગોળનો પાઠ 5 પરિવહન એનો સ્વાધ્યાય। તો પહેલાં જોઈએ કે પરિવહનના માધ્યમો કેટલા છે। તો કે પરિવહનના માધ્યમો 5 છે। એમાં પહેલું છે જમીન માર્ગ, જળ માર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન અને રોપવે। તો જમીન માર્ગમાં પણ બે વિભાગ પડે છે। તો પહેલું છે સડક માર્ગ અને બીજું છે રેલ માર્ગ। ત્યારે જળ માર્ગમાં પણ બે વિભાગ પડે છે। પહેલું છે આંતરિક જળમાર્ગ અને બીજું છે દરિયાઈ જળમાર્ગ। ત્યારબાદ હવાઈ માર્ગમાં પણ બે વિભાગ પડે છે। પહેલું છે રાષ્ટ્રીય હવાઈ માર્ગ અને બીજું છે આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ। હવે એમાં સ્વાધ્યાય જોઈએ। વિભાગ એ છે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। ધ્યાન આપજો મિત્રો। પહેલો સવાલ છે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો આવેલા છે। વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ ગીચ રેલ માર્ગો આવેલા છે? જવાબ છે બેલ્જિયમ। બીજો સવાલ છે ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ? ભારતમાં સૌપ્રથમ રેલની કયા વર્ષમાં શરૂઆત થઈ? તો જવાબ આવે 1853। ત્યારબાદ ત્રીજો સવાલ છે એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? તો જવાબ આવે પનામા નહેર। ત્યારબાદ ચોથો સવાલ છે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે? તો એમાં જવાબ આવે કોમેકોન। ત્યારબાદ પાંચમો સવાલ છે પરિવહનનું કયું વાહન પ્રદૂષણ ફેલાવતું નથી? જો એમાં જવાબ આવે સાયકલ। ત્યારબાદ વિભાગ બી આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યોમાં આપો। તો પહેલો સવાલ છે પરિવહનની વ્યાખ્યા આપો। તો કે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે। ખૂબ સરળ વ્યાખ્યા છે મિત્રો। માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે। ત્યારબાદ બીજો સવાલ છે જમીન માર્ગના કયા બે પેટા વિભાગો જમીન માર્ગના બે પેટા વિભાગો જણાવો। તો કે પહેલું છે સડક માર્ગ અને બીજું છે રેલ માર્ગ। ત્યારબાદ ત્રીજો સવાલ છે ગુજરાતમાંથી કયા નંબરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે? તો કે ગુજરાતમાંથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 પસાર થાય છે। ત્યારબાદ ચોથો સવાલ છે વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત કયા બે શહેરો વચ્ચે થઈ હતી? તો કે વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત સ્ટોકટન અને ડાર્લિંગટન શહેરો વચ્ચે થઈ હતી। યાદ રાખજો મિત્રો। વિશ્વમાં સૌપ્રથમ રેલ માર્ગની શરૂઆત સ્ટોકટન અને ડાર્લિંગટન શહેરો વચ્ચે થઈ હતી। ત્યારબાદ પાંચમો સવાલ છે ભારતનો આંતરિક જળમાર્ગ 1 કઈ નદી પર આવેલો છે? તો કે ભારતનો આંતરિક જળમાર્ગ 1 ગંગા નદી પર આવેલો છે। ત્યારબાદ વિભાગ સી આવે છે નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં ઉત્તર આપો। તો પહેલું છે પરિવહનના મુખ્ય માધ્યમો જણાવો। તો કે પરિવહનના મુખ્ય માધ્યમો જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન, રોપવે। આમ તમે લેખિત પણ દર્શાવી શકો છો અને આમ કોષ્ટક દોરીને પણ દર્શાવી શકો છો। તો જમીન માર્ગ, જળમાર્ગ, હવાઈ માર્ગ, પાઇપલાઇન, રોપવે। જેમાં જ્યારે જમીન માર્ગમાં પહેલું છે સડક માર્ગ અને રેલ માર્ગ, જળમાર્ગમાં આંતરિક જળમાર્ગ અને દરિયાઈ જળમાર્ગ, હવાઈ માર્ગમાં રાષ્ટ્રીય હવાઈ માર્ગ, આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ। ત્યારબાદ બીજો સવાલ છે ભારતના સડક માર્ગને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે? તો કે પહેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ એટલે કે સડક માર્ગ, બીજું છે રાજ્ય ધોરીમાર્ગ એટલે કે સડક માર્ગ, ત્રીજું છે જિલ્લા ધોરીમાર્ગ એટલે કે સડક માર્ગ, ચોથું છે ગ્રામીણ સડક માર્ગ અને પાંચમું છે સરહદીય માર્ગ। આમ 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે। પહેલું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ, બીજું છે રાજ્ય ધોરીમાર્ગ, ત્રીજું છે જિલ્લા ધોરીમાર્ગ, ચોથું છે ગ્રામીણ સડક માર્ગ અને પાંચમું છે સરહદીય માર્ગ। ત્યારબાદ ત્રીજો સવાલ છે સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે? તો કે ભારત દેશના 4 મહાનગરોને દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ। યાદ રાખજો મિત્રો। ભારત દેશના 4 મહાનગરોને દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નઈ ને જોડવા માટે જે સડક માર્ગો ધોરીમાર્ગો તૈયાર થઈ રહ્યા છે તેને સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના કહે છે। ત્યારબાદ ચોથો સવાલ છે ભારતમાં આવેલા રેલમાર્ગોના પ્રકાર જણાવો। તો કે ભારતના રેલમાર્ગના 3 પ્રકાર છે બ્રોડગેજ એટલે કે 2 પાટા વચ્ચેનું અંતર આશરે 1.6 મીટર જેટલું। ત્યારબાદ મીટર ગેજ 2 પાટા વચ્ચેનું અંતર 1 મીટર જેટલું અને છેલ્લું છે નેરો ગેજ 2 પાટા વચ્ચેનું અંતર 0.6 કે 0.7 મીટર। પણ અત્યારે બ્રોડ ગેજ અને મીટર ગેજ વધારે વપરાય છે। ત્યારબાદ વિભાગ ડી આવે છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો। તો પહેલો સવાલ છે સડક માર્ગોનું મહત્વ સમજાવો। તો કે ઘર આંગણા સુધીની સેવા પૂરી પાડતો માર્ગ એટલે સડક માર્ગ। ટૂંકા અંતરની મુસાફરી માટે સૌથી સસ્તું માધ્યમ છે। રેલ માર્ગ, હવાઈ માર્ગ, જળમાર્ગ ત્રણેયને જોડતો માર્ગ એટલે સડક માર્ગ। કૃષિ, પશુપાલન અને ગામડાના વિકાસમાં સડક માર્ગનો મહત્વનો ફાળો છે। ઉદ્યોગો માટે કાચો માલ અને તે માલનું પરિવહન સરળ બનાવે છે।
કુદરતી આફતોના સમયે અંતરિયાળ ભાગોમાં રાહત સામગ્રી પહોંચાડવા અને બચાવ કામ માટે ખૂબ જ ઉપયોગી છે. આમ સડક માર્ગ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારબાદ બીજો સવાલ છે, સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. તેમાં પહેલા નહેરની વ્યાખ્યા જોઈએ કે સમુદ્ર કે મહાસાગરને જોડતા માનવ નિર્મિત જળ સ્વરૂપને આપણે નહેર માર્ગ કહીએ છીએ. ભૂમધ્ય અને રાતા સમુદ્રને જોડવા માટે આ સુએઝ નહેર બનાવવામાં આવી હતી. આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સને જાય છે. આ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દ લેસેપ્સને જાય છે. આ નહેર બનાવવાનું એટલે કે સુએઝ નહેર બનાવવાનું કાર્ય 25 એપ્રિલ 1859માં શરૂ થયું અને 15 ઓગસ્ટ 1869માં કાર્ય પૂર્ણ થયું. એટલે કે સુએઝ નહેર બનાવવાનો કાર્યકાળ સમય 1859 થી 1869. આ સુએઝ નહેર શરૂ થવાથી પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશનું અંતર ઘટીને લગભગ અડધું થઈ ગયું. સુએઝ નહેર પર ઉત્તરમાં પોર્ટ સૈયદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, હવાઈ માર્ગોનો વિકાસ જણાવો. તો કે હવાઈ માર્ગના વિકાસની શરૂઆત 20મી સદીમાં હવાઈ માર્ગના વિકાસની શરૂઆત 20મી સદીમાં થઈ, પરંતુ તેનો વાસ્તવિક વિકાસ બીજા વિશ્વયુદ્ધ પછી થયો. હવાઈ જહાજની ડિઝાઇન, કદ અને ગતિમાં સતત ફેરફાર થતો રહે છે. હવાઈ માર્ગના પરિણામે કિંમતી વસ્તુઓને વિશ્વના કોઈપણ પ્રદેશમાં પહોંચાડી શકાય. કેટલાક દુર્ગમ પ્રદેશમાં હવાઈ માર્ગ આશીર્વાદરૂપ બન્યો છે, કારણ કે કુદરતી આફતના સમયે જરૂરી સાધન સામગ્રી પહોંચાડી શકાય છે. હવાઈ માર્ગના વિકાસને કારણે રાષ્ટ્ર પોતાનું રક્ષણ સારી રીતે કરી શકે છે અને તે દેશની સેનાને ખૂબ સહાયક બને છે. વિશ્વમાં હવાઈ માર્ગનું વિતરણ અસમાન જોવા મળે અને જે પ્રદેશનો આર્થિક ઔદ્યોગિક વધુ હોય ત્યાં હવાઈ માર્ગનો વધારે વિકાસ થયો છે. ઉદાહરણ તરીકે USA, અમેરિકા, પશ્ચિમ યુરોપ, દક્ષિણ પૂર્વ એશિયા. વિશ્વના વિકસિત હવાઈ મથકો નવી દિલ્હી, દુબઈ, રોમ, લંડન, પેરિસ, મોસ્કો, બેંકોક, સિંગાપુર, ટોક્યો, શિકાગો, ન્યૂયોર્ક વગેરે આધુનિક વિકસિત સેવાઓ પૂરી પાડે છે. ત્યારબાદ ચોથો સવાલ છે, પાઇપલાઇનના લાભ જણાવો. તો કે પ્રવાહી પદાર્થો અને કુદરતી વાયુને હેરફેર માટે પાઇપલાઇન સૌથી વધુ સુવિધાજનક સાધન છે. પેટ્રોલિયમ અને તેની પેદાશો તથા કુદરતી વાયુને લાંબા અંતર સુધી લઈ જવા માટે પાઇપલાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. હવે પાઇપલાઇનની સુવિધાઓ. તો કે પહેલું, ઉબડ-ખાબડ, ઊંચાણ નીચાણ જમીન પર અને જળ ક્ષેત્રના તળભાગે પાઇપલાઇન નાખી શકાય. બીજું છે, તેના સંચાલન અને જાળવણી પાછળ ખર્ચ ઓછો આવે. ત્રીજું છે, ઉર્જા ક્ષમતા અને પર્યાવરણની જાળવણીની દ્રષ્ટિએ ઉત્તમ વ્યવસ્થા છે. હવે એની સુવિધાઓ કે લાભો છે કે એકવાર પાઇપલાઇનને તેની રિફાઇનરી સુધી નાખતા ત્યારબાદ રિપેરિંગ કે વધુ ખર્ચની આવશ્યકતા રહેતી નથી. બીજું છે, એકસાથે વધુ માત્રામાં જથ્થો રિફાઇનરીથી બીજા ક્ષેત્રોમાં પહોંચાડી શકાય છે. આમ પાઇપલાઇન સૌથી ઉપયોગી છે. ત્યારબાદ વિભાગી છે, નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ આપો. પહેલો સવાલ છે, પરિવહનનો અર્થ સમજાવી વિશ્વના મુખ્ય સડક માર્ગ વિશે જણાવો. તો કે પરિવહનનો અર્થ છે માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહેવાય. પરિવહન રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય કક્ષાએ થતું હોય. ઉદાહરણ તરીકે સડક માર્ગ, રેલ માર્ગ, દરિયાઈ માર્ગ. ટૂંકા અંતર માટે સડક માર્ગ અને દૂરના અંતર માટે રેલ માર્ગ અનુકૂળ રહે છે. હવાઈ માર્ગ સૌથી મોંઘું માધ્યમ છે. પ્રવાહી વસ્તુની હેરફેર પાઇપલાઇન દ્વારા અને પહાડી વિસ્તારમાં રોપવે. વસ્તુ જથ્થામાં એટલે કે માત્રામાં હોય તો વસ્તુની હેરફેર જહાજ દ્વારા કરવામાં આવે છે. વિશ્વના મુખ્ય સડક માર્ગ. પહેલું છે ટ્રાન્સ કેનેડિયન ધોરીમાર્ગ, એટલે કે પૂર્વમાં એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલા સેન્ટ જોનને પશ્ચિમમાં પેસિફિક મહાસાગરને કિનારે આવેલા વેનકુવર એટલે કે વાનકુવર સાથે જોડે છે. મિત્રો, આ ખાલી સેન્ટ જોનને વેનકુવર સાથે જોડે છે એટલું લખો તો પણ ચાલે. બહુ લાંબુ યાદ ન રાખવું હોય તો સેન્ટ જોનને વેનકુવર સાથે જોડે છે. બીજું છે અલાસ્કા ધોરીમાર્ગ, કે ઉત્તર અમેરિકામાં કેનેડાના એડમોન્ટન શહેરને અલાસ્કાના એન્કરેજ શહેર સાથે જોડે છે. ત્યારબાદ ત્રીજું છે સ્ટુઅર્ટ ધોરીમાર્ગ, ઉત્તર ઓસ્ટ્રેલિયામાં આવેલા ડાર્વિન શહેરને દક્ષિણમાં વિક્ટોરિયા રાજ્યના મેલબોર્ન શહેર સાથે જોડે છે. ત્યારબાદ ચોથું છે શાંઘાઈ ધોરીમાર્ગ, તો કે ચીનમાં દક્ષિણે ગ્વાંગઝાઉને ઉત્તરમાં આવેલા બેઇજિંગ સાથે જોડે છે. બહુ અઘરું છે મિત્રો, પણ ગ્વાંગઝાઉને ઉત્તરમાં બેઇજિંગ સાથે જોડે છે. પાંચમું છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7, તો કે વારાણસીથી કન્યાકુમારી સુધી જોડે છે, જે ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ છે. છઠ્ઠું છે મોસ્કો ધોરીમાર્ગ,
તો કે રશિયાના પૂર્વ ભાગમાં વ્લાડિવોસ્ટોક શહેરને પશ્ચિમમાં આવેલા મોસ્કો શહેરને જોડે છે. ત્યારબાદ 7મું છે કે અલ્જીરિયસ ધોરીમાર્ગ. તો કે આફ્રિકામાં આવેલા અલ્જીરિયસના એટલ્સ પર્વતને ગિનીમાં આવેલા કોનાર્કી સાથે જોડે છે. યાદ રાખજો મિત્રો, આફ્રિકામાં આવેલા અલ્જીરિયસના એટલ્સ પર્વતને ગિનીમાં આવેલા કોનાર્કી સાથે જોડે છે. ત્યારબાદ બીજો સવાલ છે, ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપો. તો જળમાર્ગોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે આંતરિક જળમાર્ગ અને બીજું છે દરિયાઈ જળમાર્ગ. તો ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો જોઈએ તો કે ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બંગાળમાં થયો છે. યાદ રાખજો મિત્રો, ભારતમાં આંતરિક જળમાર્ગનો સૌથી વધુ વિકાસ અસમ, બિહાર, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ બંગાળમાં થયો છે. ભારતમાં લગભગ 14,477 કિલોમીટર લંબાઈના આંતરિક જળમાર્ગ આવેલા છે અને તેમાંથી 10,027 કિલોમીટર લાંબી નદીઓના જળમાર્ગ છે અને 4,438 કિલોમીટર નહેરોના જળમાર્ગ છે. યાદ રાખજો મિત્રો, રાષ્ટ્રીય જળમાર્ગ જોઈએ 1, 2, 3, 4 અને 5. પહેલું જોઈએ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 1. તો કે ગંગા નદીમાં હલ્દિયાથી અલ્હાબાદ સુધીના જળમાર્ગનું જોડાણ થાય, જેની લંબાઈ 1,620 કિલોમીટર છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 2 કે બ્રહ્મપુત્ર નદીના ધુબરીથી નાદિયા સુધી ઉપયોગી જળમાર્ગ છે અને તેની લંબાઈ 891 કિલોમીટર છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 3 તો કે કેરળમાં આવેલી ઉદ્યોગ મંડળ નહેર 250 કિલોમીટર લંબાઈ ધરાવે છે અને ચંપાકાર કેનાલ તેમજ કોટાપટ્ટનમ નહેર જળમાર્ગ પૂરો પાડે છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 4 તો કે ગોદાવરી અને કૃષ્ણા નદીઓ 1028 કિલોમીટર લાંબો જળમાર્ગ છે, જે પોંડુચેરી નહેર અને કાલુવેલી સરોવર પર બનેલ છે. ત્યારબાદ રાષ્ટ્રીય જળમાર્ગ નંબર 5 તો કે બ્રહ્મણી નદીના ઓડિશા તાલચર ધમારા નહેર અને છરબતિયા ધમારા જળમાર્ગ છે, જેની લંબાઈ 585 કિલોમીટર છે. ત્યારબાદ ત્રીજો સવાલ છે, વિશ્વના મહત્વના રેલ માર્ગ વિશે સવિસ્તર નોંધ લખો. તો કે વિશ્વના લગભગ 13 લાખ કિલોમીટર લંબાઈના રેલ માર્ગો આવેલા છે. તેમાંથી સૌથી વધુ યુરોપમાં 4.40 લાખ કિમીના રેલ માર્ગો છે. યાદ રાખજો મિત્રો, પશ્ચિમ યુરોપના ઔદ્યોગિક પ્રદેશમાં રેલમાર્ગોનું પ્રમાણ વધુ છે. બેલ્જિયમમાં વિશ્વના સૌથી વધુ ગીચ રેલમાર્ગો આવેલા છે. પહેલું છે ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ. તો કે ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી 7 દેશને જોડતો ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ વિશ્વમાં જાણીતો છે. બીજું છે ટ્રાન્સ સાઇબિરિયન રેલમાર્ગ. તો કે આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વ્લાડિવોસ્ટોક સાથે જોડે છે અને તેની લંબાઈ 9,332 કિલોમીટર છે. ત્યારબાદ ત્રીજો છે કેનેડા પેસિફિક જળમાર્ગ. તો કે જળમાર્ગ નહીં પણ કેનેડા પેસિફિક રેલમાર્ગ આવે મિત્રો, સોરી ભૂલ છે આમાં, કેનેડા પેસિફિક રેલમાર્ગ. કે આ રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વેનકુવરને પૂર્વ કિનારાના હેલિફેક્સ સાથે જોડે છે. આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોચા લાકડાનો વન પ્રદેશ અને ઘઉંના પ્રદેશને જોડતો હોવાથી તેનું આર્થિક મહત્વ વધુ છે. ચોથું છે બેંગવેલા રેલમાર્ગ. આફ્રિકાનો મુખ્ય રેલમાર્ગ બેંગવેલા રેલમાર્ગ છે, જે ઝામ્બિયાના તાંબા ક્ષેત્રથી દાર અસલામ સુધી જાય છે. પાંચમું છે બોટ્સવાના રેલમાર્ગ. તો કે આ રેલમાર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને મધ્ય આફ્રિકન દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે. છઠ્ઠું છે બેનોસ એરિઝ વાલ્પારાઇસા રેલમાર્ગ. તો કે આ રેલમાર્ગ આર્જેન્ટિનાના બેનોસ એરિઝ અને ચીલીના વાલ્પારાઇસા સાથે જોડે છે. આ રેલમાર્ગ દક્ષિણ અમેરિકામાં છે. મોટાભાગના રેલમાર્ગ દ્વિમાર્ગી કે બહુમાર્ગી ધરાવતા રેલમાર્ગ છે. જોઈએ ઉત્તર અમેરિકા. તો કે ઉત્તર અમેરિકા રેલમાર્ગનું મોટું નેટવર્ક ધરાવતો ખંડ છે. વિશ્વના કુલ રેલમાર્ગના 40% રેલમાર્ગ અહીં આવેલા છે, એટલે કે ઉત્તર અમેરિકામાં આવેલા છે. ત્યારબાદ દક્ષિણ અમેરિકામાં. તો કે દક્ષિણ અમેરિકામાં લગભગ 1.12 લાખ કિલોમીટર લંબાઈના રેલમાર્ગ આવેલા છે. તેમાંથી 40% રેલમાર્ગ ઉદ્યોગ ક્ષેત્રે અને કૃષિ ક્ષેત્રને જોડે છે, તેમજ આર્જેન્ટિના, બ્રાઝિલ, ચીલી વગેરે શહેરને પણ જોડે છે. ત્યારબાદ આફ્રિકા. તો કે આફ્રિકા ખંડ એશિયા ખંડ પછી સૌથી મોટો ખંડ છે.
તેમાં 40,000 કિલોમીટર લંબાઈના રેલમાર્ગ આવેલા છે. તેમાંથી માત્ર દક્ષિણ આફ્રિકામાં સોનું, તાંબુ, હીરાના ખનન કાર્યના પરિણામે 18,000 કિલોમીટર લંબાઈના રેલમાર્ગ આવેલા છે. હવે ઓસ્ટ્રેલિયા, તો કે ઓસ્ટ્રેલિયા ખંડમાં 40,000 કિલોમીટર લંબાઈના રેલમાર્ગ છે. તેમાંથી 1.4 એટલે કે 25% રેલમાર્ગ ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા છે. ત્યારબાદ આવે છે એશિયા, તો કે એશિયામાં ભારત, જાપાન, ચીનમાં રેલમાર્ગની ગીચતા જોવા મળે છે. જાપાન અને ચીન ખૂબ જ ઝડપથી રેલ સુવિધા ઊભી કરીને વિશ્વનું ધ્યાન આકર્ષિત કર્યું છે. ચીનમાં મોટાભાગના રેલમાર્ગ પૂર્વ ક્ષેત્રમાં છે. તો આ સાથે મિત્રો આપણો ભૂગોળનો પાઠ 5 પરિવહન અહીં પૂરો થાય છે. જો તમને કાંઈ પણ પ્રશ્ન હોય મને મારા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરો, અને જો તમને મારી આ ચેનલ ગમી હોય તો વધુને વધુ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જો તમારે આ સ્વાધ્યાયની PDF લિંક જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.